તો તમારું ઇડલી કુકર કે ઢોકળિયું આ રીતે કાળું પડી ગયું છે, મારું કુકર પણ કાળું થઈ ગયું છે, તો બસ કરો આ એક ઉપાય. જ્યારે તમે ઢોકળા બનાવવા કે ઇડલી બનાવવા પાણી મૂકો છો, તેમાં તમારે ફક્ત લીંબુની 2 ફાડ નાખવાની છે. બાકીની પ્રોસેસ જેમ કરી છે એમ ઢોકળા બનાવવાના છે. તો મારા ઢોકળા લગભગ તૈયાર થઈ ગયા છે. તો જોઈ લે લીંબુએ એનો શું કમાલ કર્યો છે. તો જરા પણ ઘસ્યા વગર કે કોઈ બીજી પ્રોસેસ કર્યા વગર જોશો કેટલું ક્લીન થઈ ગયું છે કુકર. ઓ વરાળ નીકળી. જોઈ શકાય છે કે કુકરની બધી કાળાશ જતી રહી છે. બસ તો આ જ રીતને તમે તમારા કુકરને ચમકાવો. તો આ સિવાયના વાસણો પણ આ જ રીતે ધોઈ શકાય છે. બસ એની અંદર સોડા અને થોડું લિક્વિડ સોપ નાખી દેવું અને પછી રેગ્યુલર વોશ કરી એમ વાસણ વોશ કરી લેવા.